નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે મૂળનો ટોપિક પૂરો કર્યો. હવે વનસ્પતિનું દ્વિતીય અંગ, જેને પ્રકાંડ તરીકે આપણે ઓળખ્યા. તો પેલા પ્રકાંડ વિશે માહિતી લઈ. પ્રકાંડ છે શું? તો કે તે વનસ્પતિ અક્ષનો હવાઈ પ્રદેશ છે. વનસ્પતિ અક્ષનો હવાઈ પ્રદેશ એટલે કે જમીનની બહારના ભાગમાં આવેલ. મૂળ કરતા પ્રકાંડ કઈ બાબતમાં જુદું પડે? તો પ્રકાંડ છે તેના પર, પ્રકાંડ પર પર્ણ, પુષ્પ અને ફળ નું નિર્માણ થાય. આ રીતના પ્રકાંડ છે જમીનની બહારના ભાગમાં આવેલો ભાગ છે, જે મૂળ કરતા અલગ પડે છે. તે વનસ્પતિના હવાઈ અંગો ને પૂરતી માત્રામાં સૂર્યપ્રકાશ પ્રાપ્ત થાય તે રીતે ગોઠવે છે. વનસ્પતિના જે હવાઈ ભાગ છે એટલે કે પર્ણ છે, પુષ્પ છે, એને પૂરતી માત્રામાં સૂર્યપ્રકાશ મળી રહે તે રીતના તેને ગોઠવવાનું કાર્ય કરે. પ્રકાંડની રચનાની વાત આવે, તેની રચના કઈ રીતના? આ જમીનનો પ્રદેશ, પ્રકાંડ છે એ જમીનના બહારના ભાગમાં આવેલી રચના છે, એટલે આ છે પ્રકાંડ. જોકે વનસ્પતિના લાક્ષણિક છોડની આકૃતિમાં આપણે આની ચર્ચા કરી ગયા હતા. પ્રકાંડ પર થોડા થોડા અંતરે ગાંઠ આવેલી હોય. બે ગાંઠ વચ્ચેનો જે ભાગ છે એટલે આ ગેપ, જેને આંતરગાંઠ કહેવામાં આવે. ગાંઠના પ્રદેશમાંથી ભવિષ્યમાં પ્રકાંડ શાખાઓનું નિર્માણ થાય, એટલે આ શાખાઓ ઉત્પન્ન થાય. શાખા ઉપર પુષ્પનું નિર્માણ થાય, પર્ણનું નિર્માણ થાય. તો પ્રકાંડ શાખા, પુષ્પ, પર્ણ બધા જ નું ઉત્પત્તિ સ્થાન કોણ છે? તો કે પ્રકાંડનો પ્રદેશ છે. પ્રકાંડના અગ્રભાગને પ્રરોઆગ્ર તરીકે ઓળખવામાં આવે, જે ગઈકાલે આપણે આગળના લેક્ચરમાં વાત કરી ગયા હતા. આ રીતના પ્રકાંડની રચના થઈ. પ્રકાંડના બે પ્રકાર છે, મજબૂત અને નબળું પ્રકાંડ. મજબૂત પ્રકાંડ એટલે જે પ્રકાંડ ટટ્ટાર ઉભા રહી શકે. દાખલા તરીકે વૃક્ષ, છોડ, શુપ. વૃક્ષ સ્વરૂપની વનસ્પતિ, છોડ સ્વરૂપની વનસ્પતિ, શુપ સ્વરૂપની વનસ્પતિના પ્રકાંડ જે ટટ્ટાર રહી શકતા હોય એટલે એને મજબૂત પ્રકાંડ કહેવાય. અને અમુક વનસ્પતિ એવી છે કે જેના પ્રકાંડ છે નબળા છે. નબળા એટલે વેલા સ્વરૂપની વનસ્પતિ.
લતા સ્વરૂપની વનસ્પતિ. કે જેના પ્રકાંડ છે ટટ્ટાર રહી શકતા નથી, એને કોઈ પણ પ્રકારના આધારની જરૂર પડે, એ આધાર સાથે તે વીંટળાઈ જાય અને વનસ્પતિ આગળ આરોહણમાં મદદરૂપ થાય. એ નબળા પ્રકાંડ વાળી વનસ્પતિ કહેવાય. અથવા તો તે જમીન ઉપર પથરાઈ જાય, કોઈ આધાર સાથે ચડે નહીં, જમીન ઉપર પથરાઈ જાય. દાખલા તરીકે તરબૂચનો વેલો, તે વેલા સ્વરૂપની વનસ્પતિ થઈ. એના પ્રકાંડ નબળા છે. મજબૂત પ્રકાંડ છે તો એ તો બધા છોડ, શુપ, વૃક્ષ સ્વરૂપની વનસ્પતિના પ્રકાંડ બધાના મજબૂત છે. હવે પ્રકાંડ કાર્ય શું કરે? સામાન્ય કાર્ય. મૂળ દ્વારા શોષાયેલા પાણી અને ખનિજને પર્ણ સુધી પહોંચાડે. કારણ કે મૂળ જમીનની અંદર હોય, પર્ણ ઉપરના ભાગે છે, તો બેયની વચ્ચેનું માધ્યમ તો પ્રકાંડ જ થયું. એટલે મૂળ દ્વારા જે પાણી શોષાય અને પાણીમાં ઓગળેલ દ્રાવ્ય ખનિજ જે શોષાય તેને પર્ણ સુધી લઈ જાય. પર્ણ દ્વારા તૈયાર થયેલ ખોરાક મૂળ સુધી પહોંચાડે. પર્ણ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે, ખોરાકનું નિર્માણ કરે. તેણે બનાવેલો ખોરાક છે મૂળ સુધી લઈ આવવાની જવાબદારી કોની છે? પ્રકાંડની. આ ઉપરાંત વનસ્પતિના પર્ણ, પુષ્પ, કલિકા અને પુષ્પ ને યોગ્ય માત્રામાં સૂર્યપ્રકાશ પ્રાપ્ત થાય તે રીતે ગોઠવે. જો પ્રકાંડ પર્ણ, પુષ્પકલિકા અને પુષ્પ કે પછી ફળ ને યોગ્ય માત્રામાં સૂર્યપ્રકાશ મળે તેવી રીતે ન ગોઠવી શકે તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનો દર કેવો આવે? નીચો. પૂરતી માત્રામાં ખોરાક બનશે નહીં તો હવાઈ અંગો પર્ણ, પુષ્પકલિકા, પુષ્પ, ફળ વૃદ્ધિ વિકાસ પામી શકશે નહીં. એનો વૃદ્ધિના વિકાસ અટકી જાય. તો આ વાત થઈ પ્રકાંડની. ભ્રૂણાગ્રના ભાગેથી પ્રકાંડનું નિર્માણ થાય. ભ્રૂણના અગ્ર ભાગેથી, મૂળનું મૂળાગ્રના ભાગેથી. ઓકે, આગળ વધી. હવે ટોપિક આવે પ્રકાંડના વિશિષ્ટ કાર્ય. એ ટોપિક મોટો છે. પ્રકાંડના વિશિષ્ટ કાર્ય અથવા તો એમ પણ કહેવામાં આવે કે પ્રકાંડના રૂપાંતરણો સમજાવો. 3 માર્કની થિયરી થાય. જેમ મૂળ વિશિષ્ટ કાર્ય કરતું હતું, દાખલા તરીકે ખોરાકનો સંગ્રહ,
શ્વસન, પ્રકાશ સંશ્લેષણ, આ બધા મૂળના વિશિષ્ટ કાર્ય હતા. એમ પ્રકાંડના પણ વિશિષ્ટ કાર્ય છે. એમાં પેલું કાર્ય આપણે લઈ ખોરાક સંગ્રહ. બટાટા એક ભૂમિગત પ્રકાંડ છે. જેને ગ્રંથિલ તરીકે પણ ઓળખવામાં આવે. બટાટાની ઉપર કક્ષ આવેલ હોય. બટાટાની સપાટી કોઈ દિવસ લીસી ન હોય, ખળબચડી હોય, કક્ષ હોય. એ કક્ષને કહેવામાં આવે કક્ષ કલિકા. બટાટાનું ઉત્પાદન લેવા માટે બટાટાના જ કટકા કરીને જમીનમાં આરોપણ કરવામાં આવે ત્યારે કક્ષ કલિકામાંથી નવી શાખાઓનું શું થાય? નિર્માણ થાય. બટાટું આપણે અહીંયા જોઈએ કંઈક આવું હોય. જ્યાં ખાડા જેવી રચના છે એનો કક્ષ કહેવાય. કક્ષમાં કક્ષ કલિકા હોય જેને આપણે આંખ તરીકે ઓળખીએ. આ જ બટાટાના 4 પીસ કરીને જમીનની અંદર વાવેતર કરવામાં આવે. બીજું ઉદાહરણ આવે આદુ હળદર. આદુન ગાંઠિયો કંઈક આ રીતના હોય. એના જેવું લાગે. જ્યારે આદુની અંદર તમે આ ભાગ જોવો છો તો અહીંયા ખાંચ હશે. આની અંદર સૂક્ષ્મ પર્ણ આવેલા હોય, એકદમ ફોતળા જેવા. આપણને એમ થાય આદુની ત્વચા છે. એ આદુની ત્વચા નથી, એ તેના સલકી પર્ણ છે. ને આદુનો ગાંઠિયો જે હોય એને વચ્ચેથી તમે આમ કરો ટાક અવાજ આવે. કારણ તો કે આ એક ગાંઠ થઈ, આ એક બીજી ગાંઠ થઈ, બે ગાંઠ વચ્ચેનો જે આ પ્રદેશ છે એ આંતરગાંઠ છે. ને આંતરગાંઠના ભાગમાં ખોરાકનો શું થાય? સંચય થાય, સંગ્રહ થાય. આદુની અંદર રેસા આવેલા હોય કારણ કે આ પ્રકાંડનો ભાગ છે. તો આ ખોરાક સંગ્રહ માટે. આગળ વધી અમુક વનસ્પતિના પ્રકાંડ છે એ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે. હકીકતમાં પ્રકાશ સંશ્લેષણનું કાર્ય છે એ કોનું છે? તો કે પર્ણનું છે. પણ પર્ણની જગ્યાએ પ્રકાંડ કાર્ય કરે છે. એટલે એનું કાર્ય કેવું થયું? રૂપાંતરણ થયેલું, વિશિષ્ટ કાર્ય. એમાં ઉદાહરણમાં આવશે ફાફડો, થોર. આ રીતના ફાફડા થોરની રચના હોય ના પ્રકાંડની. આનું પ્રકાંડ છે એ કેવું હોય? તો કે ચપટું હોય, લીલા રંગનું હોય. સામાન્ય રીતે બીજી બધી જ વનસ્પતિના પ્રકાંડ છે એ શરૂઆતમાં લીલા કલરના હોય. જ્યારે એ પુખ્ત અવસ્થાએ પહોંચે ત્યારે તેનો લીલો કલર દૂર થઈ જાય અને તે કાષ્ઠમય થઈ જાય. તો ફાફડા થોરમાં ચપટું અને લીલા રંગનું પ્રકાંડ રહેવાનું કારણ શું? તો ફાફડો થોર છે એ રણ પ્રદેશની વનસ્પતિ છે, જેને કારણે બાષ્પોત્સર્જનનો દર ઘટાડવા માટે આ વનસ્પતિએ તેના પર આવેલા પર્ણનું કદ નાનું કરી નાખ્યું અને પર્ણની સંખ્યા ઓછી કરી નાખી. એટલે કે પર્ણનું રૂપાંતર એને કરી નાખ્યું છે એમાં કંટકમાં.
એટલે પર્ણની જગ્યાએ ત્યાં કંટક આવી જાય, એના કંટકો આ રીતના હોય. આ કંટકો છે એ ચરતા પ્રાણીઓ સામે વનસ્પતિને રક્ષણ આપે. એની સામે પ્રોબ્લેમ એ ઉભો થયો કે પર્ણના કદ નાના થઈ ગયા. જેટલી માત્રામાં ખોરાક બનવો જોઈએ તેટલી માત્રામાં ખોરાક બનતો નથી. તો જે ખામી ઊભી થઈ તે ખામીને દૂર કરવા માટે પ્રકાંડ છે એ ગોળ હોય એની જગ્યાએ ચપટું થઈ ગયું, હાથના પંજાની જેમ, અને તેની અંદર હરિતદ્રવ્ય આવી ગયા. એટલે સતત કેવા કલરનું છે? લીલા કલરનું. લીલા કલરનું છે હરિતદ્રવ્યમાં હાજર છે, જેને કારણે તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે. પર્ણ દ્વારા પૂરતી માત્રામાં જે ખોરાક નથી બનતો તે ખામીને તે દૂર કરે છે. એટલે આવા પ્રકાંડને પ્રકાશ સંશ્લેષી પ્રકાંડ તરીકે ઓળખવામાં આવે. આગળ સુરણ, ઈ પણ ખોરાક સંગ્રહ માટેનું એક ઉદાહરણ છે. આગળ વધી રક્ષણ, ગુલાબ. ગુલાબની અંદર તેના પ્રકાંડ પરથી કંટકનું નિર્માણ થાય. આ કંટક છાલમાંથી ઉત્પન્ન થાય એટલે એને છાલ સૂળ કહેવાય. છાલમાંથી કાંટાનું નિર્માણ થાય એટલે નામ આપવામાં આવ્યું છાલ સૂળ. જે પણ એક વિશિષ્ટ પ્રકારનું કાર્ય થયું. આથી ચરતા પ્રાણીઓ તેનો ખોરાકમાં ઉપયોગ કરી શકે નહીં. આગળ વધી આરોહી. વેલા સ્વરૂપની વનસ્પતિ, દાખલા તરીકે ટીંડોળા, ઘીસોળા ના વેલા, કે જે શાકભાજી સ્વરૂપની વનસ્પતિ છે. દ્રાક્ષ. દ્રાક્ષનું પ્રકાંડ એકદમ નબળું હોય, જે ટટ્ટાર રહી શકતું નથી, ત્યારે તેના ઉપર થોડા થોડા અંતરે આવી રીતની રચના છે. આવી રીતની એના થોડા થોડા અંતરે ગાંઠ હોય. ગાંઠના ભાગેથી પર્ણનું નિર્માણ થાય. તો અમુક જગ્યાએથી આવા સ્પ્રિંગ જેવી રચના ઉત્પન્ન થાય. ટીંડોળાના વેલામાં ખાસ જોવા મળે, દ્રાક્ષના વેલામાં ખાસ જોવા મળે. આને સૂત્રાંગો કહેવાય. સૂત્રાંગો. આ સ્પ્રિંગ જેવી રચના કોઈ પણ આધાર સાથે વીંટળાઈ જાય. નબળું પ્રકાંડ હોવાને કારણે તે ટટ્ટાર રહી શકતું નથી. સ્પ્રિંગ છે આધાર સાથે વીંટળાઈ ગઈ. હવે પ્રકાંડને આરોહણ કરવામાં શું મળશે? તો કે મદદ મળશે, જેને કારણે એનું આરોહણ છે એ આગળ ચાલશે. અમુક વનસ્પતિ એવી છે કે જેને ભૂપ્રસારી કહેવાય, જમીન ઉપર પથરાઈને વસવાટ કરે, જેના પ્રકાંડ એકદમ નબળા છે. દાખલા તરીકે ફોદીનો. આ જમીન છે. અહીંયા ફોદીનાનો એક તંતુ એટલે કે પ્રકાંડ નું વાવેતર તમે કરો, એના મૂળ તંત્ર જમીનમાં જાય. પ્રકાંડનો ભાગ થોડેક અંતર સુધી આગળ વધે, પછી નબળું હોવાને કારણે તે જમીનમાં આમ ત્રાંસુ અડે, વળી જાય. જે પ્રદેશ જમીનના સંપર્કમાં આવ્યો ત્યાં આવેલી ગાંઠમાંથી મૂળ તંત્ર ઉત્પન્ન થાય. આ ભાગ તો આગળ વૃદ્ધિ પામે જ છે અને અહીંથી નવો ફણગો નીકળે. આને ભૂપ્રસારી કહેવાય. જે વનસ્પતિ પાણીમાં ઉગે છે, દાખલા તરીકે જળ કુંભી, જળ શૃંખલા,
તો જળ શૃંખલા, જળકુંભી જેવી વનસ્પતિ પાણીની સપાટી ઉપર થાય, પાણીની અંદર નહીં. આ જલીય સપાટી કોઈ દિવસ સીધી ના હોય, કારણ કે એમાં પવનને કારણે સુંગત થતું હોય. આની ઉપર જળ શૃંખલા કે જળકુંભી આઇકોનિયા ઉત્પન્ન થાય. આ એનું પ્રકાંડ છે. જ્યારે ગાંઠના ભાગેથી મૂળ ઉત્પન્ન થાય, તે જ પ્રદેશમાંથી નવી શાખાનું નિર્માણ થાય. નવી શાખા થોડેક સુધી આગળ વધે, પછી પોતાનો જ વજન તે ઉચકી ન શકે, કારણ કે એનું પ્રકાંડ છે એ કેવું છે, નબળું છે, જેને લીધે તે વળી જાય. તો એ બધી બાજુ પાણી હોય, ફરતું પાણી જ હોય. ગમે દિશામાં જ્યાં પાણીના સંપર્કમાં આવશે ત્યાંથી પાછો એના મૂળ ઉત્પન્ન થાય. દાખલા તરીકે માની લ્યો કે અહીંયા મળી ગયું, તો અહીંથી નવા મૂળ ઉત્પન્ન થાય. અહીંથી પાછી નવી શાખા નીકળે, થોડેક અંતરે વૃદ્ધિ પામે, પાછું જમીન તરફ પાણી તરફ આગળ વધે, પાછી અહીંથી નવી શાખા નીકળે, પાછું આમ આગળ વધે. આ વિસ્તાર છે એ સતત ચાલુ રહે. આ વનસ્પતિ તમે જોઈ હોય, વેલા સ્વરૂપની વનસ્પતિ હોય. કોઈ જગ્યાએ બંધિયાર પાણી હોય, તળાવ છે, બંધિયાર છે, કે ડેમ છે, બંધિયાર પાણી છે, એની અંદર આપણે એમ કહીએ કે ભાઈ જંગલી વનસ્પતિ હોય, ખડ ઉગ્યું પાણીનું, જેને જંગલી ઘાસ કહેવાય, પણ કેવું તો કે જલ્ય. આ બધા જ કાર્ય છે એ પ્રકાંડના થયા, પણ કેવા થયા, વિશિષ્ટ પ્રકારના કાર્ય થયા. ઓકે, આ પ્રશ્ન આપણને પૂછાઈ શકે કે પ્રકાંડના વિશિષ્ટ કાર્ય અથવા તો પ્રકાંડના રૂપાંતરણો સમજાવો. આ બધી જ વસ્તુ ટેક્સ્ટમાં છે, ડાયાગ્રામ નથી. આપણે ડાયાગ્રામ એટલે કે આકૃતિ સમજ માટે દોરી છે, પણ તમારે થિયરીમાં દોરવાની થતી નથી. હવે પ્રકાંડમાં આપણે આગળ વધી. અહીંયા પ્રકારના 3 મુદ્દા આપણે લીધા. પહેલા વાત કરી પ્રકારની વ્યાખ્યા, પછી પ્રકારની રચના, પછી પ્રકારના સામાન્ય કાર્ય, અને પછી પ્રકારના લીધા આપણે વિશિષ્ટ કાર્ય. એમાં બંને પ્રકારના પ્રકાંડ લઈ લીધા, તો કે મજબૂત ને ટટાર અને નબળા પ્રકાંડ. તો આમ આપણા ચેપ્ટરના અત્યારે 2 મુદ્દા પૂરા થઈ ગયા, મૂળ પૂરું, પ્રકાંડ પૂરું. હવે ત્રીજો મુદ્દો આવે એ છે આપણું પર્ણ. પર્ણની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરી. આ ફૂલી પ્રશ્ન થાય, 4 માર્ક. કે પર્ણની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરીને સમજાવો. આપણે સ્ટાર્ટ કરીએ. આ પ્રકાંડની શાખા, પ્રકાંડ શાખામાં આવેલી આ ગાંઠ પર્ણની ઉત્પત્તિ ક્યાંથી થાય, તો કે પ્રકાંડ પર આવેલી ગાંઠ ઉપરથી. તો પર્ણ હોય કેવું, તો કે પર્ણ છે એ ચપટું, પર્ણ ચપટા, પહોળા અને લીલા રંગના હોય છે. પર્ણને મુખ્ય 3 પ્રદેશમાં વિભાજિત કરવામાં આવ્યા.
પર્ણના પ્રદેશ, પર્ણ તલ, પર્ણ દંડ અને પર્ણ પત્ર. ત્રણેય ક્રમશઃ લેતા જાય. ગાંઠ ઉપરથી જે દંડ જેવી રચનાનું નિર્માણ થાય તો આને કહેવામાં આવે પર્ણ દંડ. પર્ણદંડ જે જગ્યાએથી ઉત્પન્ન થાય એટલે ગાંઠના અંદરના પ્રદેશમાંથી જે જગ્યાએથી પર્ણદંડ ઉત્પન્ન થાય છે તેને કહેવામાં આવે પર્ણ તલ. પર્ણદંડના નીચેના ભાગમાં બે નાના જોડિયા બહિરુદ્ધ ભેદ ઉત્પન્ન થાય જેને ઉપપર્ણ કહેવાય. જે દેખાવમાં પર્ણ જેવા જ હોય પણ કદમાં એકદમ નાના હોય. બે જોડિયા ઉપપર્ણ જેને બહિરુદ્ધ ભેદ તરીકે ઓળખવામાં આવે. પર્ણદંડ પછી ઉપરના ભાગમાં આવેલો પહોળો ચપટો એવો પ્રદેશ જેને કહેવામાં આવે પર્ણ ફલક. તો આપણે એમ કહી શકીએ છોકરાઓ, પર્ણતલ છે એ પર્ણદંડ અને પ્રકાંડ ને જોડતો સાંધો છે. પર્ણતલ પર્ણદંડ અને પ્રકાંડ ને જોડતો સાંધો. તો આપણે એમ કહી શકીએ ને કે પર્ણદંડ છે એ પર્ણતલ અને પર્ણફલક ને જોડતો સાંધો. પર્ણદંડ પર્ણતલ અને પર્ણફલક ને જોડતો સાંધો. તો પર્ણદંડ હોય કેવા? સામાન્ય રીતે મોટા ભાગની વનસ્પતિમાં પર્ણદંડ છે નાનો નળાકાર ને લીલા રંગનો હોય. પણ ઘણી બધી વનસ્પતિ એવી છે એટલે કે એક દળી વનસ્પતિ એમાં પર્ણદંડ છે એ ચપટો થઈ જાય, પ્રકાંડના આખે આખા ભાગને ઢાંકી દે. તો આવા પર્ણદંડને આવરક પર્ણદંડ કહેવાય. એક દળી વનસ્પતિમાં પર્ણદંડ પહોળો ચપટો બની પ્રકાંડ ભાગને આવરે તો તેને આવરક પર્ણદંડ કહે છે. દાખલા તરીકે શેરડી. મકાઈ. શેરડીનો હાંઠો તમે જોયો હોય, એની અંદર આવેલા પર્ણને પર્ણદંડ હોતો નથી. પર્ણ પોળું બની આખે આખા હાંઠાને આમ ઢાંકી દે
તમે જ્યારે આખે આખું પર્ણ દૂર કરો ત્યારે અંદરના ભાગમાંથી તમને કાતરી દેખાય, ત્યાં સુધી કાતરી નહીં દેખાય, કારણ કે એનો પર્ણદંડ છે એ ચપટો થઈ ગયો, પોળો થઈ ગયો, અને પ્રકાંડ, શેરડીનો હાથો જે પ્રકાંડ જ છે, એ પ્રકાંડને આખે આખું શું કર્યું, એને ઢાંકી દીધું. આગળ વધી, પર્ણદંડ પર્ણફલકમાં પ્રવેશે ત્યારે મધ્યમાં, પર્ણફલકના મધ્યમાં એક જાડી શીરાનું નિર્માણ કરે. આને મધ્ય શિરા કહેવાય. મધ્ય શિરામાંથી અસંખ્ય પાતળી શિરાઓનું નિર્માણ થાય. એમાંથી પાછી શાખાઓ નીકળે. આવી રીતે શાખાઓ નીકળવાનું ચાલુ જ રહે. એમાંથી પાછી શાખાઓ નીકળે. ને પર્ણફલક જે આખું ખુલ્લું હતું એ આવી શાખાઓ, શિરાઓની શાખાઓ દ્વારા આખે આખું ઢંકાઈ જાય. જેને કારણે પર્ણફલકમાં સૂક્ષ્મ જાળી જેવી રચના થાય. આવો જે શિરા વિન્યાસ બન્યો, આને કહેવાય શિરા વિન્યાસ, એટલે આ શિરિકાઓ. તો અહીંયા શિરા વિન્યાસની વ્યાખ્યા થઈ ગઈ. મધ્ય શિરા અને તેમાંથી નીકળતી શિરિકાઓ દ્વારા બનતી રચનાને જાલાકાર શિરા વિન્યાસ કહે છે. તમને કોઈ વ્યાખ્યા પૂછે કે જાલાકાર શિરા વિન્યાસ એટલે શું, તો કે મધ્ય શિરા અને તેમાંથી ઉત્પન્ન થયેલી શિરિકાઓ દ્વારા બનતી આ રચનાને જાલાકાર શિરા વિન્યાસ કહે છે. જાલાકાર શિરા વિન્યાસ છે એ આપણને દ્વિદળી વનસ્પતિમાં જોવા મળે. એક બીજો પ્રકાર છે સમાંતર શિરા વિન્યાસ, એક દળી વનસ્પતિમાં જોવા મળે. મકાઈનું પર્ણ કંઈક આવું હોય, ઉપરથી આમ બેન્ડ વળી ગયેલું, નીચેનો ભાગ પોળો હોય, ઉપરથી ભાગ છે એ સાંકડો થતો જાય અને આ મણીવાળો બનતો જાય. આ પર્ણને તમે પૃષ્ઠ બાજુએથી જોવો, એમાં મધ્યમાં તમને એક જાડી શિરા જોવા મળે, છેક ટોચ સુધી લંબાયેલી. આ મધ્ય શિરા. તેમાં આવેલી શિરિકાઓ
મધ્ય શિરાને સમાંતર હોય, અહીંથી આમ સમાંતર ચાલતી હોય અને ટોચે બધી શિરિકાઓ ભેગી થતી હોય. આપણે જે આ લાલ ડ્રો કરી બધી શિરિકાઓ એ ટોચે જઈને એને અડતી હોય. તો આને સમાંતર શિરા વિન્યાસ કહેવાય. મધ્ય શિરા અને શિરિકા એકબીજાને કેવી છે? સમાંતર છે. તેથી એને કહેવામાં આવે સમાંતર શિરા વિન્યાસ. હજી આગળ આપણે જોઈ તો ઘણી બધી વનસ્પતિ ની અંદર તમે જાલાકાર શિરા વિન્યાસ જોયો હોય. દાખલા તરીકે વડલાનું પાન, નાગરવેલનું પાન, જે આપણે મીઠું પાન ખાય નાગરવેલનું પાન, નાગરવેલના પાનમાં તમે આમ ઊંધું રાખીને જોવો એ બધા છે એ કોણ છે? તો કે દ્વિદળી છે. અને સમાંતર શિરા વિન્યાસ છે એ આપણને શેમાં જોવા મળે છે? તો કે એકદળી વનસ્પતિમાં. તો અહીંયા પર્ણની વાત ફરીથી, પર્ણને મુખ્ય 3 ભાગમાં વહેંચવામાં આવ્યા: પર્ણતલ, પર્ણદંડ અને પર્ણફલક. પર્ણતલ પ્રકાંડના ગાંઠના ભાગેથી ઉત્પન્ન થતી રચના છે. પર્ણતલમાંથી પર્ણદંડનું નિર્માણ થાય. પર્ણતલના ભાગે 2 નાના જોડિયા બહિરુદ્ધ ભેદ ઉત્પન્ન થાય, જેને ઉપપર્ણ કહેવામાં આવે. કારણ કે પર્ણ જેવા જ હોય પણ કદમાં એકદમ કેવા હોય? નાના. પર્ણદંડ ના ઉપરનો ભાગ પહોળો બને, ચપટો બને અને હરિતદ્રવ્ય યુક્ત હોય, તેથી તેનું નામ છે પર્ણફલક. આગળ પર્ણતલ એ પર્ણદંડ અને પ્રકાંડ, પર્ણદંડ અને પ્રકાંડ ને જોડતો ભાગ છે. પર્ણદંડ એ પર્ણતલ અને પર્ણફલક ને જોડતો ભાગ છે. પર્ણદંડની રચના તો કે પર્ણદંડ નાનો હોય, નળાકાર હોય અને લીલા રંગનો હોય. એકદળી વનસ્પતિમાં પર્ણદંડ પહોળો બને, ચપટો બને અને પ્રકાંડના ભાગને સંપૂર્ણપણે આવરી લે, તેથી આવા પર્ણદંડને આવરક પર્ણદંડ તરીકે ઓળખવામાં આવે. શેરડી, મકાઈ જેવી વનસ્પતિમાં આવી રચના હોય. આગળ પર્ણદંડ પર્ણફલકમાં જાય ત્યારે મધ્ય ભાગમાં એક જાડી શિરાનું નિર્માણ થાય, જેને મધ્ય શિરા કહેવાય. મધ્ય શિરામાંથી દ્વિતીયક, એમાંથી પાછી શાખા નીકળે, તૃતીયક, એવી રીતના શાખાઓ નીકળતી જાય. પર્ણફલક આખે આખું જાળી જેવી રચનાનું નિર્માણ કરી નાખે, જેથી કરીને વ્યાખ્યા બની ગઈ કે મધ્ય શિરા અને શિરિકાઓ જોડાય અને જે રચનાનું નિર્માણ કરે તે રચનાને જાલાકાર શિરા વિન્યાસ કહે છે. જાલાકાર શિરા વિન્યાસ બધી જ દ્વિદળી વનસ્પતિઓમાં જોવા મળે છે. એકદળી વનસ્પતિમાં મધ્ય શિરાને સમાંતર શિરિકાઓ નીકળતી હોય, પણ શિરિકા અને મધ્ય શિરા એકબીજાને ટચ થતી નથી. આપણે આકૃતિ દોરવામાં ભલે ટચ થઈ ગઈ હોય, પણ નેચરલ જ્યારે તમે વનસ્પતિને જોવો એટલે એકદળી વનસ્પતિના પર્ણને, મકાઈના પર્ણને, શેરડીના પર્ણને, ઘઉં છે, બાજરો છે, જાર છે, તો એના પર્ણોમાં આ શિરિકાઓ મધ્ય શિરામાંથી ઉત્પન્ન થતી નથી. તો એને કહેવામાં આવે સમાંતર શિરા વિન્યાસ. રેડી? આમાંથી 2 પ્રશ્ન બને. એક પ્રશ્ન આપણે અહીં બોર્ડ ઉપર લખ્યો છે કે પ્રકાંડના વિશિષ્ટ કાર્ય જણાવો. એટલે સોરી, એ તો આની આગળનો પ્રશ્ન હતો. અત્યારનો પ્રશ્ન આપણો પર્ણની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો. આકૃતિ દોરી,
આકૃતિ ઉપરથી બધું લખાણ થઈ જાય. મેં તમને કહું જ છું, આપણા ભૂતકાળના લેક્ચરમાં આપણે વાત કરી કે મેં અત્યારે બોર્ડ ઉપર જે લખ્યું છે એ શોર્ટમાં લખ્યું છે. તમારે આખી વાક્ય રચના બનાવવાની થાય ને એ તમને આવડે જ, કારણ કે હવે તમે સાયન્સમાં આવી ગયા છો, એટલું થઈ જ શકે. યાદ રાખવા માટે આ બધી શોર્ટ કી છે. તો આખી થિયરી લખવાની થાય. પણ આમાંથી 2 માર્કનો પ્રશ્ન પૂછાય કે શિરા વિન્યાસની વ્યાખ્યા આપો અને તેના પ્રકારો સમજાવો. તો શિરા વિન્યાસની વ્યાખ્યા માત્ર આટલી જ થાય, મધ્ય શિરા અને શિરિકાઓ જોડાઈને બનતી રચનાને શિરા વિન્યાસ કહેવાય. એ શબ્દ બેયમાં આવે ને, મધ્ય શિરા અને શિરિકા. દ્વિદળીમય છે, એકદળીમય છે. હવે એના 2 પ્રકાર, જાલાકાર શિરા વિન્યાસ અને સમાંતર શિરા વિન્યાસ. તો કે મધ્ય શિરા અને શિરિકા દ્વારા બનતી રચના જો જાળી જેવી જોવા મળે તો તેને જાલાકાર શિરા વિન્યાસ કહેવાય. દ્વિદળી વનસ્પતિમાં જાલાકાર શિરા વિન્યાસ જોવા મળે છે. દ્વિદળી વનસ્પતિના ઉદાહરણ તો વડનું પર્ણ, નાગરવેલનું પર્ણ. એકદળી વનસ્પતિ ની અંદર સમાંતર શિરા વિન્યાસ જોવા મળે છે. એમાં શેરડી, ઘઉં, બાજરો, મકાઈ આ ઉદાહરણ તમે આપી શકો. હવે પછી આપણે આવતા લેક્ચરમાં પર્ણના સામાન્ય કાર્ય અને વિશિષ્ટ કાર્ય વિશે ચર્ચા કરશું. અત્યારે આ લેક્ચરમાં આપણે થિયરી લીધી. કઈ તો પેલા તો પ્રકાંડની વ્યાખ્યા આપી, એની રચના સમજાવો. એટલે આજનું તમારું હોમવર્ક પ્રકાંડની વ્યાખ્યા આપી તેની રચના સમજાવો. એના પછીનો પ્રશ્ન લીધો તો આપણે પ્રકાંડના વિશિષ્ટ કાર્ય અથવા તો રૂપાંતરણો. અને ત્રીજો પ્રશ્ન લીધો પર્ણની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરીને સમજાવો. હોમવર્કમાં 2 વાર મોઢે લખવાના છે, તૈયાર કરવાના છે. આવતા લેક્ચરમાં આપણે પર્ણના વિશિષ્ટ કાર્ય તરફ આગળ વધશું. અહીંયા આપણે અટકીએ.